અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ અત્યારે એક અલગ જ કારણસર ચર્ચામાં છે. સાબરમતી જેલમાં કેદીઓના માનસિક સુધાર અને આધ્યાત્મિક વિકાસ માટે એક અનોખી પહેલના ભાગરૂપે પ્રથમ વખત શિવ કૃપાનંદ સ્વામીજીના પ્રત્યક્ષ સાનિધ્યમાં ત્રિદિવસીય હિમાલયન સમર્પણ ધ્યાન યોગ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરનો મુખ્ય ઉદ્દેશ કેદીઓના ગુનાહિત માનસિકતામાંથી બહાર લાવીને આંતરિક શાંતિ અને આત્મચિંતન તરફ વાળવાનો હતો. શિબિર દરમિયાન શિવ કૃપાનંદ સ્વામીજીએ કેદીઓ અને જેલ સ્ટાફને ધ્યાન યોગની ગૂઢ વાતો સરળ શૈલીમાં સમજાવી હતી. આ શિબિરમાં મોટી સંખ્યામાં કેદીઓએ જોડાઈને પોતાના જીવનની નકારાત્મક પાસાઓને દૂર કરવાના શપથ લીધા હતા. શિબિરના અંતિમ દિવસે જેલના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં કેદીઓના બદલાયેલા ચહેરા અને શાંત ચિત્તે આ આયોજનની સફળતાની પ્રતીતિ કરાવી હતી. અમદાવાદ મધ્યસ્થ જેલના ડીવાયએસપી પરેશ સોલંકીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે કેદીઓ જ્યારે જેલમાંથી બહાર જાય ત્યારે એક સારા નાગરિક તરીકે સમાજમાં પુનઃસ્થાપિત થાય તે અમારો મુખ્ય લક્ષ્યાંક છે. ધ્યાન યોગ જેવી પ્રવૃત્તિઓ તેમનામાં માનસિક પરિવર્તન લાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે. આ પ્રકારના કાર્યક્રમોથી જેલનું વાતાવરણ પણ વધુ સકારાત્મક બન્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું. કેદીઓ દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવે છે. અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે અહીં પાકા કામ અને કાચા કામના કેદીઓ માટેની સૌથી પ્રથમ વખત આ શિવ કૃપાનંદ સ્વામીજી દ્વારા હિમાલયન સમર્પણ ધ્યાન યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું. આ શિબિર છે 11, 12 અને 13, મતલબ કે ગઈકાલ, પરમ દિવસે અને આજ એમ કરીને 3 દિવસની ધ્યાન યોગ શિબિર હતી. અને આ ધ્યાન યોગ શિબિરની અંદરમાં મેડિટેશન કરી અને કઈ રીતે આત્મા અને પરમાત્માનું જે સંકલન થાય અને એના માટેની જે સ્વામીજી દ્વારા એ લોકોને યોગ અને ધ્યાન આપવામાં આવ્યું, તો એની એક 3 દિવસની શિબિરમાં લગભગ રોજના 200થી 250 જેટલા કેદીઓએ આમનો લાભ લીધો છે. અને એ લોકો પોતે આ ધ્યાન શિબિરને હવે આગળ પોતાની લાઈફસ્ટાઈલમાં બનાવશે, લાઈફસ્ટાઈલમાં એનું અનુપાલન કરશે, એના માટેનો એક સંકલ્પ લીધો છે. અને આ 3 દિવસની ધ્યાન શિબિર છે એ ખૂબ કેદીઓ માટે મહત્વની અને માનસિક રીતે એ લોકોને હેલ્ધી રાખવા માટેની આયોજન કરવામાં આવ્યું. થેન્ક યુ.